લક્ષ્મી પાણીપુરી. હવે આપણે પાણીપુરીનો શૂટ કરવા આવ્યા છીએ આ જગ્યાએ અને આ પાણીપુરી આપણે ટ્રાય કરવાના છીએ જે આપણે કહીએ કે અમદાવાદની અંદર સૌથી મોટી પાણીપુરી છે. રોજ આવીએ છીએ પકોડી ખાવા. પકોડી તો આમ મોટી જોરદાર મોટી સાઈઝની ટેસ્ટી અને એની સેવપુરી જોઈ હોય તો એટલી અફલાતુન છે ને કે તમે ટેસ્ટ લયા જ કર. કોઈ બી ભીડ જોશે ને ત્યાં તમને ખબર પડી છે કે પાણીપુરીની ક્વોલિટી કેટલી મસ્ત હોય છે. રગડો સારો હોય છે અને મસાલો પણ સારો હોય છે અને પાણી તો એકદમ મસ્ત હોય છે. કાકા ક્યાં લઈ જાઓ? પકોડી ક્યાં ઘરે લઈ જાઓ છો? દહીપુરી ચટણીપુરી વગેરે સારું મળે છે અને બહુ સરસ છે, ક્વોન્ટિટી પણ સારી છે. તમે વખાણી લક્ષ્મી પકોડીને તમે જોયા જ કરો કે આખા અમદાવાદમાં આના જેવડી કે પકોડી ક્યાંય નહીં મળે. ટીકાનું પાણી એટલે વખણાય છે કેમ કે અહીંયા પુદીનો જે આવે છે ને એકદમ દેશી પુદીનો આવે છે એટલે અહીંના જેવું પાણી તમને કઈ જગ્યાએ નહીં મળે. જોઈ લો કેવડી મોટી પકોડી. સેવપુરી છે જોઈ લો લોટેડ છે એકદમ. ઓહો ક્યાંથી ખાવી એ જ નહીં ખબર પડશે અને બધી વાતે ક્વોલિટી બેટ. આવડી મોટી નહીં હું નાની લઈ આવડી મોટી. 3, 2, 1. લક્ષ્મી પાણીપુરી જે આપણે પ્રભાત ચોકની છે એવડી મોટી બિગ સાઇઝની પાણીપુરી છે. હવે આપણે પાણીપુરીનો શૂટ કરવા આવ્યા છીએ આ જગ્યાએ અને આ પાણીપુરી આપણે ટ્રાય કરવાના છીએ જે આપણે કહીએ કે અમદાવાદની અંદર સૌથી મોટી પાણીપુરી છે જે 20 વર્ષથી છે અને અંકુર હતું એ અહીંથી શિફ્ટ અહીંયા સમજો ને કે અહીંયા થયેલી છે અને મેન આ જ છે આપણે. તો આપણે પાણીપુરીનો શૂટ કરવાના છીએ અને આપણે એનો વિડીયો બનાવવાના છીએ અને લોકેશનની વાત કરીએ ને તો પ્રભાત ચોકની બાજુમાં જ છે. પ્રભાત ચોક આવીને તમે કોઈને પણ પૂછશો ને કે લક્ષ્મી પાણીપુરી જે મોટી પાણીપુરી બનાવે છે તો તમને અહીંયા બતાવી દેશે. તો આપણે અંદર જઈએ. રગડામાં પણ બનાવે છે અને ચણામાં પણ બનાવે છે અને પાણીપુરી એટલે એકદમ જોરદાર પાણીપુરી એમ. ચલો જોઈ લો આ ખાલી એમ ભીડ જોઈ લો તમે. આ ભીડ જોશે ને ત્યાં તમને ખબર પડી છે કે પાણીપુરીની ક્વોલિટી કેટલી મસ્ત હોય છે. રગડો સારો હોય છે અને મસાલો પણ સારો હોય છે અને પાણી તો એકદમ મસ્ત હોય છે. સરસ પકોડી છે. અમે છેલ્લા કેટલા ટાઈમથી લગભગ રોજ આવીએ છીએ પકોડી ખાવા. પકોડી તો આમ મોટી જોરદાર મોટી સાઈઝની ટેસ્ટી અને એની સેવપુરી જોઈ હોય તો એટલી અફલાતુન છે ને કે તમે ટેસ્ટ લયા જ કર. કોઈ બી ગેસ્ટ આવે ને એને પણ અમે લઈ આવીએ છીએ. સૌંદર્યથી અહીંયા સુધી લઈ આવીએ અમે પણ આપણે કહીએ છીએ ને કે આપણે જૂની પકોડી અને મોટી પકોડી. મોટી પકોડી એટલે અમદાવાદમાં ક્યાંય ના મળે એવી આ મીના પકોડીને અમે વખાણી લક્ષ્મી પકોડીને તમે જોયા જ કરો કે દહીપુરી ચટણીપુરી વગેરે સારું મળે છે અને બહુ સરસ છે, ક્વોન્ટિટી પણ સારી છે. મોટી પાણીપુરી માટે પ્રખ્યાત છે. મોટી ને મોટી માટે જ આપણે આવ્યા છીએ કેમ કે પકોડી અમદાવાદમાં તો કહું છું ને આખા અમદાવાદમાં આના જેવડી કે પકોડી ક્યાંય નહીં મળે. અને આપણે અમદાવાદની ખાસિયત એ જ છે કે અમદાવાદનું પાણી એટલે વખણાય છે કેમ કે અહીંયા પુદીનો જે આવે છે ને એકદમ દેશી પુદીનો આવે છે એટલે અહીંના જેવું પાણી તમને કઈ જગ્યાએ નહીં મળે અમદાવાદ સિવાય. હવે જોઈ લો આ મોટી પાણીપુરી જે આપણે પાણી નીકાળ્યા વગર ખાવાની હોય છે. સાઈઝ જુઓ. બેસ્ટ ક્વોલિટી પાણી એકદમ સુપર. મજા આવે છે તમને. જોઈ લો કેવડી મોટી પકોડી. સ્ટ્રીટ ફૂડના કહીએ ને કે બક્કાસુર કહે છે આ ભાઈ. ઓનર મને બક્કાસુર કહીને બોલાવે. પકોડી સારી હોય છે. એક હજુ ટ્રાય કરી લે. આમાં મસાલાવાળી છે. જોઈ લો મસાલા તો નોર્મલ આપણે જે લાસ્ટમાં આપે જ છે અમદાવાદની અંદર ગમે ત્યાં ખાઓ. બધી વારે ક્વોલિટી બેટ. રગડામાં પણ આવે છે અને બધામાં આવે છે. નામ बताइए. अपना राजू भाई भाई ये हम तो 20 साल से कर रहा हूँ अहमदाबाद में 20 साल हो गए. अब ये तो यहाँ तो आपको कैसा सूझा कि सबको बड़ी पानीपुरी खिलानी? ये तो अपना अपना भाई है अपना. आपने पानीपुरी अलग से मंगवाते हो कहीं से? नहीं बनाता हूँ मैं. बनवाते हो? स्पेशल आपके लिए बनवाते हो? हाँ बनवा. ठीक है. तो क्या डिश क्या है? ये सेवपुरी की डिश क्या है? 50 रुपये की है. मात्र 50 रुपये की. बस. वाह भाई वाह. अपना और और आपका कोई टाइमिंग कब रहता है? 3 से 10. 3 से रात को 10 तक. बस. टमाटा ये केरी है. केरी केरी. ये कौन सी चटनी?
तीखी चटनी है नीली नहीं, और लाल चटनी है लहसुन वाली लहसुन की गोल आमली की नहीं वो खजूर की है, खजूर और मोरस गोल मोरस मोरस ओ कितनी सारी थी મેન વાત જ આવે यही है बराबर પછી ચાટ મસાલા और ધનિયા સેવપુરી છે જોઈ લો લોટેડ છે એકદમ તો ક્યાંથી ખાવી એ જ નહીં ખબર પડતી અને માત્ર 50 રૂપિયાની અંદર આપે છે ફૂલ લોટેડ વાદળ ઘરે જવા મળ્યા છે અમદાવાદની અંદર તપન ભાઈ એકલા શું કામ ટ્રાય કરે ભાઈ અમે બાકી રહી જઈએ કેમ વળી આવો આવો નીરભાઈ અમે હવે કે બાકી રહી જઈએ આપણે સેવપુરી છે 50 રૂપિયા પ્લેટમાં આપે આટલી બધી ના હું આવડી મોટી નહીં લઉં હું નાની લઈ આવડી મોટી લઈ લઉં થોડી નાની મને શોધવા દો ભાઈ યાર એક મિનિટ જરા મને શોધવા દો હા વળી તો નાની મળી ગઈ ચલો અરે આ નાની સાઈઝ ખાલી કહેવા માટે હો બાકી અહીંયા આગળની આપણે સામાન્ય સાઈઝ કરતા તો મોટી છે સામાન્ય હા અહીં નાની જોવા જ નહીં મળતી નાની જોવા જ નહીં મળતી હોય હું એકવાર ટ્રાય કરું ચલો 3, 2, 1 એટલે હું બાકી ખરેખર વસ્તુ સારી છે બહુ મજા આવી વસ્તુ છે જેમ કે અમે નીલભાઈ છે આ કિશનભાઈ છે બધા એન્જોય કર્યો પૂરેપૂરો જોઈ લો એમને જે ચટણી નાખીને આપીને એ એકદમ યુનિક છે તો તેમની પકોડીની સાઈઝ તો છે જ મોટી જેમ કે આ નાયલોન જેવું છે એમની બહુ મસ્ત છે હાઈલી કમન તમે આવો પકોડી ખાવાના શોખીન હોય ને એક વખત તો અહીંયા જરૂર આવજો બીજી લખેલું છે મોટી પકોડીવાળા અમદાવાદની અંદર પકોડી ક્યાંય જોવા નહીં મળે આના સિવાય મસ્ત છે પ્રભાત ચોક ડિસ્ક્રિપ્શનમાં એનું એડ્રેસ મળી જશે ઓની સાથે આપણે વાત કરી હવે ફિનિશ કરીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોત સાથે ત્યાં સુધી જય જય ગરી ગુજરાત વંદે માતરમ અને પકોડી પણ આવજો અહીંયા ખાવા બહુ મજા આવશે તમને તો ચલો બતાવીએ